નમસ્કાર. ટીએટી પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો તો અંગ્રેજી વ્યાકરણ પર પકડ હોવી કેટલી જરૂરી છે એ તો ખબર જ હશે. આ એક એવો વિષય છે જે સ્કોર વધારી પણ શકે છે અને ઘટાડી પણ શકે છે. એટલે જ આજે આપણે એક સૌથી મહત્વના ટોપિક ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ સ્પીચને એકદમ સરળ ભાષામાં સમજવાના છીએ. તો ચાલો ને શરૂ કરીએ. હવે સ્ક્રીન પર જુઓ. આ એક સામાન્ય સવાલ છે. આઈ એમ રીડિંગ અ બુકનું હી સેડ ધેટ હી વોઝ રીડિંગ અ બુક કેવી રીતે બની ગયું? શું આ કોઈ જાદુ છે? ના, બિલકુલ નહીં. આ તો બસ થોડાક સરળ નિયમોની રમત છે. અને વિશ્વાસ રાખજો, આ ચર્ચા પૂરી થશે ને ત્યાં સુધીમાં આ નિયમો પર માસ્ટરી આવી જશે. તો સૌથી પહેલાં તો એ સમજીએ કે આ ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ સ્પીચ છે શું. જુઓ, ડાયરેક્ટ સ્પીચ એટલે કોઈના બોલેલા શબ્દોને જેમના તેમ ડબલ ઇન્વર્ટેડ કોમામાં મૂકી દેવા. જ્યારે ઇનડાયરેક્ટ સ્પીચ એટલે એ જ વાતને કોઈ બીજાને પોતાના શબ્દોમાં કહેવી. બસ આટલો જ સિમ્પલ ફરક છે. ઓકે, તો આજે આપણે કયા રસ્તે આગળ વધીશું? સૌથી પહેલાં આપણે એની મૂળભૂત બાબતો સમજીશું. પછી એ 4 મુખ્ય નિયમો જે આખા ટોપિકનો પાયો છે. એ પછી વાક્યના પ્રકાર પ્રમાણે શું ફેરફાર થાય એ જોઈશું. પરીક્ષા માટે કેટલીક ખાસ ટિપ્સ પણ છે. અને છેલ્લે બધું જ ફટાફટ રિવાઇઝ કરી લેશું. તો ચાલો આગળ વધીએ. ચાલો હવે વાત કરીએ સૌથી મહત્વના ભાગની, આ 4 મુખ્ય નિયમો. સાચું કહું તો જો આ 4 નિયમો મગજમાં બેસી ગયા તો સમજી લો કે આ ટોપિક તમારા માટે રમતવાદ બની જશે. આપણે આ 4 નિયમોને યાદ રાખવા માટે એક સરસ નામ આપ્યું છે, રૂપાંતરણના 4 સ્તંભ. કયા 4? પહેલો છે રિપોર્ટિંગ વર્બ, બીજો છે ટેન્સ એટલે કે કાળમાં થતો ફેરફાર, ત્રીજો છે પ્રોનાઉન એટલે કે સર્વનામ, અને ચોથો અને છેલ્લો છે સમય અને સ્થળ બતાવતા શબ્દો. ચલો એક પછી એક બધાને સમજીએ. ઓકે, તો પહેલો સ્તંભ છે રિપોર્ટિંગ વર્બ. નિયમ બહુ જ સિમ્પલ છે. જો વાક્યમાં ખાલી સેડ હોય અને એની પાછળ કોઈ સાંભળનારનું નામ ન હોય તો સેડનું સેડ જ રહેશે. પણ જો સેડ ટુ મી કે સેડ ટુ હિમ એવું કંઈક હોય તો સેડ ટુ બની જશે ટોલ્ડ. અને હા, એક વાત ખાસ યાદ રાખજો, ટોલ્ડ પછી ક્યારેય ટુ નથી આવતું. આ એક કોમન ભૂલ છે. હવે બીજો નિયમ, ટેન્સ એટલે કે કાળમાં ફેરફાર. આ થોડું ધ્યાનથી સમજવા જેવું છે. જો તમારો રિપોર્ટિંગ વર્બ એટલે કે સેડ ભૂતકાળમાં હોય તો અંદરનું જે વાક્ય છે એનો કાળ એક સ્ટેપ પાછળ ખસી જશે. મતલબ કે સાદો વર્તમાનકાળ હોય તો સાદો ભૂતકાળ, ચાલુ વર્તમાનકાળ હોય તો ચાલુ ભૂતકાળ, અને જો સાદો ભૂતકાળ હોય તો એ પૂર્ણ ભૂતકાળ બની જશે. સિમ્પલ, એક સ્ટેપ બેક જવાનું છે. ત્રીજો અને બહુ જ મહત્વનો સ્તંભ છે સર્વનામ એટલે કે પ્રોનાઉનમાં ફેરફાર. આના માટે એક મસ્ત ફોર્મ્યુલા છે, SON, સન. S એટલે સબ્જેક્ટ, મતલબ કે જે ફર્સ્ટ પર્સન છે આઈ અને વી એ હંમેશા બોલનાર પ્રમાણે બદલાશે. O એટલે ઓબ્જેક્ટ, મતલબ કે જે સેકન્ડ પર્સન છે યુ એ હંમેશા સાંભળનાર પ્રમાણે બદલાશે. અને N એટલે નો ચેન્જ, જે થર્ડ પર્સન છે હી, શી, ઇટ, દે એમાં કોઈ ફેરફાર નહીં થાય. બસ આ SON યાદ રાખી લો એટલે સર્વનામની ભૂલ ક્યારે નહીં થાય. અને આવી ગયા આપણે આપણા ચોથા અને છેલ્લા સ્તંભ પર, સમય અને સ્થળ બતાવતા શબ્દો. અહીં પણ લોજિક એકદમ સીધું છે. જે નજીક છે એને દૂર મોકલી દો. જેમ કે નાઉ બની જશે ધેન, ટુડે બની જશે ધેટ ડે, હિયર બની જશે ધેર, અને ધીસ બની જશે ધેટ. બસ આટલું જ છે, નજીકનું દૂર કરવાનું. ઓકે, તો પાયાના 4 નિયમો તો આપણે સમજી લીધા. પણ હવે ખરી મજા તો ત્યારે આવશે જ્યારે આપણે આ નિયમોને અલગ અલગ પ્રકારના વાક્યો પર લાગુ કરીશું. ચાલો જોઈએ. શરૂઆત કરીએ સૌથી સરળ વાક્યથી, વિધાન વાક્ય એટલે કે અસર્ટિવ સેન્ટેન્સીસ. આમાં બહુ કંઈ નથી, ખાલી 2 જ વસ્તુ યાદ રાખવાની છે. પહેલું, સેડ ટુને બદલીને ટોલ્ડ કરી દો, અને બીજું, 2 વાક્યોને જોડવા માટે ધેટનો ઉપયોગ કરો. ચાલો એક ઉદાહરણથી સમજીએ. વાક્ય છે રામ સેડ ટુ મીના આઈ એમ રાઇટિંગ અ લેટર નાઉ. હવે જુઓ, સેડ ટુનું શું થયું? ટોલ્ડ. આઈ કોના માટે છે? રામ માટે, એટલે એનું થયું હી. ટેન્સ બદલાયો, એમ રાઇટિંગનું વોઝ રાઇટિંગ, અને સમય પણ બદલાયો, નાઉનું ધેન. જોયું, આપણા 4 નિયમો અહીંયા એક સાથે કામ કરી રહ્યા છે. હવે વારો છે પ્રશ્નાર્થ વાક્યોનો એટલે કે સવાલોનો. અહીંયા રિપોર્ટિંગ વર્બ સેડ ટુની જગ્યાએ આસ્ક્ડ વપરાશે, કેમ કે સવાલ પૂછાયો છે. પછી જો સવાલનો જવાબ
હા કે નામાં આપી શકાતો હોય તો વાક્યને જોડવા માટે ઇફ અથવા વેધર વાપરવાનું. અને સૌથી અગત્યની વાત, ઇનડાયરેક્ટ સ્પીચમાં સવાલ હંમેશા વિધાન વાક્ય બની જાય છે, એની પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન નથી આવતું. આ ઉદાહરણ જુઓ. હી સેડ ટુ મી, ડુ યુ લાઇક ટી? અહીં સેડ ટુનું આસ્ક્ડ થઈ ગયું. ડુ યુ લાઇક ટીનો જવાબ હા કે નામાં આપી શકાય, એટલે આપણે ઇફ વાપર્યું. અને નોટિસ કરો, ડુ યુ લાઇક જે પ્રશ્ન હતો એ ઇફ આઈ લાઇક્ડ એટલે કે સાદા વિધાનમાં ફેરવાઈ ગયું. પ્રશ્નાર્થ ચિહ્ન પણ ગાયબ. ચાલો હવે આગળ વધીએ આજ્ઞાર્થ વાક્યો તરફ. આ એ વાક્યો છે જેમાં કોઈ આદેશ હોય, વિનંતી હોય કે પછી સલાહ. અહીંયા રિપોર્ટિંગ વર્બ વાક્યના ભાવ પ્રમાણે બદલાશે. જેમ કે ઓર્ડર હોય તો ઓર્ડર્ડ, રિક્વેસ્ટ હોય તો રિક્વેસ્ટેડ. અને અહીંયા કંજંક્શન તરીકે ધેટ નથી આવતું, એની જગ્યાએ ક્રિયાપદની આગળ ટુ અથવા જો વાક્ય નકારાત્મક હોય તો નોટ ટુ આવે છે. જેમ કે આ ઉદાહરણમાં ધ ટીચર સેડ ટુ સ્ટુડન્ટ્સ સ્ટેન્ડ અપ. હવે સ્ટેન્ડ અપ શું છે? એક ઓર્ડર છે, એટલે સેડ ટુનું થઈ ગયું ઓર્ડર્ડ. અને વાક્યને જોડવા માટે આપણે ટુ વાપર્યું, એટલે આખું વાક્ય બન્યું ધ ટીચર ઓર્ડર્ડ સ્ટુડન્ટ્સ ટુ સ્ટેન્ડ અપ. એકદમ સીધું અને સરળ. અને હવે વાત કરીએ એવા વાક્યોની જેમાં ભરપૂર લાગણીઓ હોય, એટલે કે ઉદ્ગાર વાક્યો. અહીંયા આપણે વાક્યનો ભાવ પકડવાનો છે. ખુશીનો ભાવ હોય તો એક્સક્લેમ્ડ વિથ જોય, દુઃખનો હોય તો એક્સક્લેમ્ડ વિથ સોરો. અને હા, અહીંયા આપણો જૂનો મિત્ર ધેટ કંજંક્શન તરીકે પાછો આવી જાય છે. આ ઉદાહરણ જુઓ. શી સેડ હુર્રા, આઈ વન ધ પ્રાઇઝ. અહીં હુર્રા શબ્દ ખુશી બતાવે છે, એટલે આપણે વાપર્યું શી એક્સક્લેમ્ડ વિથ જોય. પછી વાક્યને જોડવા માટે ધેટ. અને પછી આપણા જૂના નિયમો કામે લાગ્યા. આઈનું શી થયું અને વોન જે સાદો ભૂતકાળ છે એનું પૂર્ણ ભૂતકાળ હેડ વન થઈ ગયું. તો નિયમો અને ઉદાહરણો તો આપણે બરાબર સમજી લીધા, પણ પરીક્ષામાં સમય ઓછો હોય અને ટેન્શન વધારે. તો ચાલો હવે કેટલીક એવી સ્પેશિયલ ટિપ્સ જોઈએ જે પરીક્ષામાં ભૂલ થવાની શક્યતાને જ ખતમ કરી દે. પરીક્ષામાં જવાબ ફાઇનલ કરતા પહેલા આ એક શોર્ટકટ યાદ રાખી લેજો. STPT. આ એક ચેકલિસ્ટ છે. S એટલે સેડ, ચેક કરો કે રિપોર્ટિંગ વર્બ બરાબર છે. T એટલે ટેન્સ, શું કાળ બરાબર બદલ્યો છે. P એટલે પ્રોનાઉન, સર્વનામ SON નિયમ પ્રમાણે છે. અને છેલ્લો T એટલે ટાઈમ, સમય અને સ્થળના શબ્દો બદલ્યા છે કે નહીં. બસ આ 4 વસ્તુઓ ચેક કરી લો એટલે જવાબ ખોટો પડવાનો ચાન્સ જ નથી. ચલો તો પૂરું કરતા પહેલા આપણે જે કાંઈ પણ શીખ્યા એના પર એક નજર ફેરવી લઈએ, એકદમ ફટાફટ. યાદ રાખજો, આ આખા ટોપિકનો પાયો એ 4 સ્તંભ પર ટકેલો છે: રિપોર્ટિંગ વર્બ, ટેન્સ, પ્રોનાઉન અને ટાઈમ પ્લેસ. જો આ 4 વસ્તુઓ પર ધ્યાન કેન્દ્રિત કરશો તો ભૂલ થવાની શક્યતા લગભગ શૂન્ય થઈ જશે. અને બીજી મહત્વની વાત, વાક્યનો પ્રકાર કયો છે એના પરથી નક્કી થશે કે કયો રિપોર્ટિંગ વર્બ અને કયો સંયોજક વાપરવો. જેવો સવાલ દેખાય, મગજમાં તરત જ આસ્ક્ડ અને ઇફ આવવું જોઈએ. જેવો આદેશ દેખાય, તરત ઓર્ડર્ડ અને ટુ યાદ આવવું જોઈએ. અને જેવો ઉદ્ગાર દેખાય, એક્સક્લેમ્ડ વિથ યાદ આવવું જોઈએ. બસ આટલું જ છે. તો પાયાના નિયમોથી લઈને પરીક્ષાની ખાસ ટિપ્સ સુધી આપણે બધું જ જોઈ લીધું. હવે જે જરૂરી જ્ઞાન છે એ તમારી પાસે છે. તો સવાલ એ છે કે શું હવે TAT પરીક્ષામાં ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ સ્પીચનો કોઈ પણ સવાલ આવે તો એનો સામનો કરવા માટેની તૈયારી છે? મને તો પૂરો વિશ્વાસ છે કે તૈયારી છે. હવે જરૂર છે માત્ર પ્રેક્ટિસની. લાગી જાઓ.